રાષ્ટ્રપતિ ભવનમાં ફરજ ઉપર તૈનાત એક યુવતીના કામ અને નિષ્ઠાથી પ્રભાવિત થઈ અને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ તેમને રાષ્ટ્રપતિ ભવનમાં લગ્ન કરવાની પરવાનગી આપી દીધી છે. આઝાદી પછી પહેલીવાર ભારતના રાષ્ટ્રપતિ ભવનમાં શરણાઈના સૂર ગુંજી ઉઠશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની સુરક્ષામાં તૈનાત પીએસઓ પૂનમ ગુપ્તા અને સીઆરપીએફ અધિકારી અવનેશ સિંહને રાષ્ટ્રપતિ ભવનમાં લગ્ન કરવાની પરવાનગી મળી ગઈ છે. કહેવામાં આવી રહ્યું છે કે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ પૂનમના આચરણ અને વર્તનથી ખૂબ જ પ્રભાવિત થયા છે. જ્યારે તેમને ખબર પડી કે પૂનમ લગ્ન કરવા જઈ રહી છે ત્યારે તેમણે રાષ્ટ્રપતિ ભવનના મધર ટેરેસા ક્રાઉન કોમ્પ્લેક્સમાં તેના લગ્નનું આયોજન કર્યું છે. પૂનમ ગુપ્તા અને અવનેશ સિંહ આ મહિને વેલેન્ટાઇન વીકમાં લગ્ન કરવાના છે. આ લગ્ન સમારોહમાં બહુ જ ઓછા લોકોને આમંત્રણ આપવામાં આવ્યું છે અને બધા જ આમંત્રિતો પણ સુરક્ષા પ્રોટોકોલનું પાલન કરવું ફરજિયાત રહેશે. તો પૂનમ ગુપ્તા સીઆરપીએફમાં આસિસ્ટન્ટ છે. તેણે 74મા પ્રજાસત્તાક દિવસની પરેડ દરમિયાન સીઆરપીએફની મહિલા ટુકડીનું નેતૃત્વ કર્યું હતું. તે મૂળ મધ્યપ્રદેશની છે. તેની પાસે ગણિતમાં સ્નાતકની ડિગ્રી છે. તેણે અંગ્રેજી સાહિત્યમાં માસ્ટર્સની ડિગ્રી પણ લીધી છે અને ગ્વાલિયરની જીવાજી યુનિવર્સિટીમાંથી બીએડની ડિગ્રી પણ લીધી છે. તો પૂનમ યુપીએસસી દ્વારા કેન્દ્રીય સુરક્ષા દળમાં જોડાઈ છે અને 2018માં તેને સહાયક કમાન્ડર તરીકે નિયુક્ત કરવામાં આવી હતી. પૂનમ અગાઉ બિહારના નક્સલ પ્રભાવિત એરિયામાં પોસ્ટેડ હતી. તો પૂનમ ગુપ્તા ઇન્સ્ટાગ્રામ ઉપર પણ ખૂબ જ સક્રિય છે અને તે અવારનવાર તેના સીઆરપીએફ યુનિફોર્મમાં ફોટા પોસ્ટ કરતી હોય છે. તે મહિલા મુદ્દાઓ અને સશક્તિકરણ પ્રત્યે પણ ઉત્સાહી છે. તેની પોસ્ટ દ્વારા તે વિદ્યાર્થીઓને પ્રેરણા આપતી રહે છે.